જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे. तर्क मर्मना सहज विकासे. ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्यदेवने धरे. धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि. तमस ताप संहरे अंतरे सुख समजणનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. विश्व विहारज करे शील सत्व संभरे. गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. जीवन अंजलि था जो मारू. जीवन अंजलि था जो. भूख्या काजे भोजन बनજો. तरस्याનું જળ થાજો. दिन दुखियाना आंसू लूटा. अंतर कदी न धराજો. सतनी काटाળી કેડી પર પુષ્પ બની પથરાજો. જગત ઝેરના જીરવી જીરવી અમૃત ઉરના પાજો. મારું જીવન અંજલિ થાજો. જીવન અંજલિ થાજો. મારું જીવન અંજલિ થાજો. આદરણીય શ્રી કુમારપાળભાઈ મનસુખભાઈ મેદાણી, જેમની પ્રેરણાથી આ એવોર્ડ અમે આપી રહ્યા છે. જેમને આજે એવોર્ડ મળવાનો છે એવા રતનબેન, ચંદ્રવદનભાઈ, રમેશભાઈ તન્ના, ત્રિલોકભાઈ અને આપ સૌ જે રતનબેનના કામને આપણે પોંખવા ભેગા થયા છીએ તે સ્વજનો. હમણાં જ આપે અલ્પાબેન શાહના સ્વરમાં વિશ્વકોશ ગાન, અમારી જે વિશ્વકોશની જે પ્રવૃત્તિઓ છે એને પ્રતિબિંબિત કરતું આ ગાન કવિ શ્રી ચંદ્રકાંતભાઈએ લખ્યું છે અને અમરભાઈએ એનું કમ્પોઝિશન કર્યું છે. આજે અને પછી એમણે જે ગાયું જીવન અંજલિ થાજો, તો ખરેખર આજે જે આપણે જેમને એવોર્ડ આપવાના છીએ એ ગુણો એમનામાં આપણને જોવા મળે છે. એટલે બહુ જ યોગ્ય રીતે એ ગીત ગવાયું. વિશ્વકોશ છેલ્લા 40 વર્ષથી કામ કરી રહ્યું છે ને 1985ની 2 ડિસેમ્બરે એની સ્થાપના થઈ અને આ ડિસેમ્બરમાં એના 40 વર્ષ પૂર્ણ થયા. એમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ,
પણ એના વિશે અત્યારે મારે નથી કહેવાનું, પરંતુ અમે અત્યારે ધીરુભાઈ ઠાકરે જે આ કામ શરૂ કર્યું, એમને પ્રેરણાથી શરૂ થયું, એને 67 વર્ષની ઉંમરે શરૂ થયું આ કામ અને પૂર્ણ કર્યું. એમની જે ઈચ્છા હતી એ એક ધારું આ કામ ચાલ્યું અને આજે છેલ્લા 10 વર્ષથી અમે કુમારપાળભાઈની નિશ્રામાં આ કામ આગળ ચાલી રહ્યું છે. બદલાતા સમયની સાથે ઘણું બધું બદલાયું છે. અમે નવા નવા કાર્યક્રમો કરીએ છીએ, આવા 10 એવોર્ડ આપીએ છીએ. ખાસ તો કે ટેકનોલોજીની સાથે શું કરીએ તો આ જે 26,000 ગ્રંથો છે એ તમને તમારા મોબાઈલમાં મળી શકે એટલું જ્ઞાન એમાં ઉપલબ્ધ થયું છે. એટલે કમ્પ્યુટરમાં કે મોબાઈલના આંગળીના ટેરવે તમે કોઈ પણ અધિકરણનું નામ નાખો તો તમારા મોબાઈલમાં પણ તમે વાંચી શકો. એ ઈચ્છા કુમારપાળભાઈની હતી કે આપણે ટેકનોલોજીની સાથે વિશ્વકોશને લાઇબ્રેરીના કબાટમાંથી બહાર કાઢી અને લોકો સુધી પહોંચાડવા છે. એ એમની અવિરત મહેનતથી એ સફળ થયું. એમને હું અત્યારે પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે વિનંતી કરું છું. આખું આખું લઈ લેજે ને નાથ, મને મનગમતી એક સાંજ આપો. આવી એક મનગમતી સાંજ કે જેમણે સમાજમાં વ્યાપેલા અંધકારને એક કેળવણીનું રત્ન આપીને પ્રકાશિત કર્યા છે. એવા અમારા સૌના આદરણીય, સન્માનનીય અને પ્રિય ત્રણેય છે રતનબેન સાથે. સુરાભાઈ વિશે મેં એક વર્ષો પહેલાં લેખ પણ લખેલો. એ રતનબેનનું હું ખૂબ સ્વાગત કરું છું આ સંસ્થા વતી. આ કાર્યક્રમની પાછળ અમારો આશય એ છે કે સમાજમાં જેણે પોતાની જાત ઘસીને સમાજને ઉજળો કર્યો છે એવી વ્યક્તિનું આ સંસ્થા અભિવાદન કરે. એનું કારણ એ છે કે આ સંસ્થાના શિલ્પી ડૉક્ટર ધીરુભાઈ ઠાકર, એમણે એક સમયે ગુજરાત કોલેજની સારામાં સારી અધ્યાપક તરીકેની નોકરી છોડીને, અમદાવાદ છોડીને મોડાસા શિક્ષણ વિસ્તારમાં શિક્ષણનું કામ શરૂ કર્યું. આપ જાણીએ છીએ અને આપ સૌ જાણો છો કે પછાત વિસ્તાર હતો. એ સમયે કેવી પરિસ્થિતિ હતી એની આપણે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને મને યાદ છે કે આદરણીય શ્રી ધીરુભાઈ અને દાઉદભાઈ ગાંચી એ જુદા જુદા ગામોમાં જઈને, મોડાસાની આસપાસના ગામોમાં જઈને બધાને શિક્ષણ માટે, કોલેજમાં આવો, શિક્ષણ લો, આગળ વધો, એને માટે પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્નના પરિણામે મોડાસાનું સંકુલ આપ સૌ જાણતા હશો. એ એમ ઉમાશંકર જોશીએ એમ કહેલું કે આ ઉત્તર ગુજરાતનું ઓક્સફર્ડ છે. તો એ શિક્ષણ દ્વારા જેને પરિવર્તન કર્યું છે, સમાજની સામે, એની રૂઢિઓ સામે લડી અને જેને કામ કર્યું છે, એવા રતનબેનનું આજે આ એક વિદ્યાનો યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં એમના સેવા યજ્ઞનું અમે સન્માન કરીએ છીએ. આની પાછળ આખો એવોર્ડ આપવાની જેમની કલ્પના, એ મનસુખભાઈ મેદાણી, એ પણ એમને વિશે પણ થોડી વાત થશે જ. પણ એક એવી વ્યક્તિ છે કે જે શરૂઆતથી આ વિશ્વકોશ સાથે જોડાયેલી છે અને અમારા દરેક સત્કાર્યોમાં એમણે હંમેશા આગળ રહી અને એમને મદદ કરી છે. ચંદ્રવદનભાઈ શાહ, એમનો પરિચય અથવા એમની વાત કરતાં એમ થાય કે હજી સમાજમાં કેટલાક દીપકો આપણને જોવા મળે છે. એમાંનો આ એક દીપક છે કે જે પોતાની પ્રવૃત્તિઓથી એ પૂજ્ય સંતવાલજીની જે કલ્પના હતી એ કલ્પનાને સાકાર કરી રહ્યા છે. એવા ચંદ્રવદનભાઈ શાહ, તેજસ્વી અને પોઝિટિવ વસ્તુઓ જોનારા એવા અમારા મિત્ર રમેશભાઈ તન્ના, પ્રીતિબેન શાહ, ત્રિલોક સંઘાણી. આ સંસ્થામાં જેમ મેં આપને ધીરુભાઈ ઠાકરની વાત કરી, એમણે 67મા વર્ષે આ કામ શરૂ કર્યું. આપ વિચાર કરો, 20 વર્ષની યોજના હતી એ સમયે, પછી તો 22 વર્ષ થયા. અને ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે એ આ શક્ય કરી શકશે. કારણ 3 વખત હાર્ટ એટેક આવેલો, 2 વખત પેટની બીમારી થયેલી.
પણ એક મિશન એમનું, જેવું મિશન સુરાભાઈમાં છે, રામભાઈમાં છે, રતનબેનમાં છે, એવું એક મિશન એમની પાસે હતું કે મારે મારા ગુજરાતને એનો પહેલો વિશ્વકોશ આપવો છે. વિશ્વકોશ એટલે ગુજરાતી ભાષામાં તમને ગુજરાત, ભારત અને વિશ્વ એની એકે એક વસ્તુઓ 26,000 લખાણો વિદ્વાનો દ્વારા લખાયેલા મળે એને વિશ્વકોશ કહે છે. અને એ સિદ્ધિ એમણે એમના જીવનમાં સિદ્ધ કરી. આવી વ્યક્તિ કે જેણે પોતાનું જીવન જ્ઞાન યજ્ઞમાં દ્વારા સાર્થક કર્યું અને એમણે જે સર્જેલી ઇમારત એમાં આજે આપણે જેમણે સેવાનો અવિરત યજ્ઞ કર્યો છે એમનું અભિવાદન કરીએ. એને માટે અમારી પાસે કોઈ શબ્દો જડતા નથી, કારણ કે આવા અવસર આપણા જીવનમાં ભાગ્યે જ આવતા હોય છે. અને ત્યારે વિશ્વકોશની વધારે વાત ન કરતા માત્ર રતનબેન વિશે તો આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ અને રમેશભાઈ વાત કરશે, પણ મારે આજે એ કહેવું છે કે સમાજમાં આપણે આ મિસાલ પેશ કરવી જોઈએ. આજે લોકો એમ માને છે કે સમાજમાં કોઈ નવા પરિવર્તનો આવતા નથી, ત્યારે તમે રતનબેનનું જીવન જુઓ કે તેમણે કેટલા પરિવર્તનો સર્જ્યા છે. આજે સમાજમાં લોકોની ધારણા એવી છે કે ગામડાઓને કેવી રીતે ઉદ્ધાર કરવો એની કોઈ કલ્પના કરતા નથી, ત્યારે એમણે ગ્રામોદ્ધારની જે કલ્પના કરી છે. અને સૌથી મોટું કામ શિક્ષણ. મારે ત્યાં ધીરુભાઈ ઠાકર, દાઉદભાઈ ઘાંચી, કંચનભાઈ પરીખ, અમે બધા શિક્ષકો જ છીએ. આ શિક્ષકોની સંસ્થા છે અને એમણે શિક્ષણ દ્વારા જે કામ કર્યું એને હું વિશ્વકોશ વતી ખૂબ બિરદાવું છું. અને અમારા સૌ વતી અમે આશા રાખીએ કે રતનબેન પાસેથી હજી સમાજને વધુને વધુ મળતું રહે અને આપણે સૌના જીવનમાં, આ દેશને જેની જરૂર છે એવી વ્યક્તિઓના જીવનમાં, છેવાડાના માણસના જીવનમાં, ગાંધીજીએ જેમ કહ્યું હતું તેમ અનટુ ધ લાસ્ટ જે છે એવા લોકોના જીવનમાં એક નવી ચેતના આવે એ ભાવના સાથે આપ સૌના આભાર સાથે મારી વાણીને વિરામ આપું છું. મનસુખભાઈ મેધાણી આમ તો CA થયેલા છે અને એ રીતે કામ કરે છે, પણ સમાજ સેવામાં બહુ ઊંડો રસ છે એમને. પહેલીવાર વિશ્વકોશમાં આવ્યા ત્યારે એમને થયું કે મારે કંઈક કરવું છે અને એમણે સ્વાસ્થ્ય યોગ શ્રેણી અમે એમના નામે શરૂ કરી. જીવન ઉત્કર્ષ વ્યાખ્યાનમાળા ચાલે છે અને સમાજ ઉત્કર્ષ એવોર્ડ અપાઈ રહ્યો છે. સમાજ ઉત્કર્ષ એવોર્ડ, પહેલો એવોર્ડ સંજય તુલાને ગયો હતો, બીજો મિત્તલ પટેલ, હસમુખભાઈ પટેલ, નિરૂપાબેન શાહ જે સુરેન્દ્રનગરમાં છે, જિજ્ઞાબેન દવે અને રતનબેનને આજે આપણે આપી રહ્યા છે. હું આમ જોતી હતી તો મને થયું કે છેલ્લા 3 એવોર્ડ બહેનો માટે, બહેનો જને જ અપાયા છે. એમાં કોઈ પહેલી વખત મારું ધ્યાન ગયું કે અને મિત્તલબેનને પણ અપાયો છે, એટલે અને સંજય સાથે તુલાબેન પણ છે. એટલે તમે વિચાર કરો કે બહેનો સમાજ સેવાના ક્ષેત્રે કેટલું મોટું કામ કરી રહ્યા છે. આવા મનસુખભાઈ મેધાણીને હું એમનું વક્તવ્ય આપવા માટે વિનંતી કરું છું. ગ્રામોત્થાનના અનેકવિધ સેવા કાર્યો કરનાર આદરણીય રતનબેન રાતડિયા, સ્નેહશ્રી કુમારપાળભાઈ, સ્નેહશ્રી ચંદ્રવદનભાઈ, સ્નેહશ્રી રમેશભાઈ તન્ના, વિશ્વકોશના અન્ય ટ્રસ્ટીઓ અને સૌ સ્વજનો. ગુજરાતી ભાષા સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન શ્રી ધીરુભાઈ ઠાકરે શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ જેવા નગર શ્રેષ્ઠીના અધ્યક્ષપદે 2/12/85ના રોજ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના કરી. ગાંધીજી દ્વારા સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠ જેમ એક ઋષિ કાર્ય હતું, એમ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના પણ ઋષિ કાર્ય છે અને વિશ્વકોશ રૂપી જ્ઞાન પ્રકલ્પનો આરંભ થયો. વિશ્વકોશના શિલ્પીઓ અને સારથીઓના સહિયારા પ્રયાસોને પરિણામે વિશ્વકોશે આજે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વકોશમાં જેમ વિશ્વના તમામ વિદ્યાઓના સમાવેશ થઈ જાય છે, તેમ વિશ્વની તમામ સંસ્કૃતિઓનો સમન્વય પણ અહીં જોવા મળે છે. તેથી વિશ્વકોશ વૈશ્વિક સંસ્કૃતિની બુલંદ હિમાયત કરે છે અને તેની બધી પ્રવૃત્તિઓ પણ એ જ દિશામાં પ્રયાણ કરે છે. સંસ્કૃતનું એક સુભાષિત
વસુધૈવ કુટુંબકમની ભાવના વ્યક્ત કરે છે, તો વિશ્વકોશ વિશ્વરૂપી પરિવારને જ્ઞાન થકી પ્રજ્વલિત કરવાની ભાવના સેવે છે. તેથી તેના સ્થાપના દિનને પ્રારંભમાં વિશ્વકોશ સ્થાપના દિવસ તરીકે ઉજવાયો, પછી વિશ્વ સંસ્કૃતિ દિન તરીકે ઉજવાયો અને ત્યારબાદ તાજેતરમાં વિશ્વકોશનો સ્થાપના દિવસ વિશ્વ સંસ્કૃતિ પર્વ તરીકે ઉજવવામાં આવ્યો. હમણાં 2025ની 2 ડિસેમ્બરે વિશ્વકોશનો 40મો સ્થાપના દિવસ ઉજવાયો. પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈની દીર્ઘદ્રષ્ટિ અને સંપૂર્ણ સમર્પિત જીવન એ ગુજરાત વિશ્વકોશની પ્રગતિનો સરવાળો છે. આવી મહાન સંસ્થા દ્વારા આજનો આ ભવ્ય એવોર્ડ સમારોહ ઉજવાઈ રહ્યો છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે છેકના સ્થાપના કાળથી કુમારપાળભાઈ સાથેના સંબંધને કારણે મને એના કાર્યોમાં સહભાગી થવાનું સદભાગ્ય મળ્યું છે અને એ સંદર્ભમાં અમે સમાજ જીવનમાં માનવીને બેઠો કરવાનું કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓને સમાજ ઉત્કર્ષ એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. પ્રતિવર્ષ અપાતા આ એવોર્ડ માટે એક આગવી નિર્ણાયક સમિતિ કાર્યરત છે, જેમાં સર્વશ્રી પી કે લહેરી, શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, રમેશભાઈ તન્ના, મનસુખભાઈ સલ્લા અને અમે સૌ સાથે સામેલ છીએ. આ સમિતિ આવેલા નામો પર વિચારણા કરે છે અને એ સંદર્ભમાં 2026નો આ એવોર્ડ રતનબેનને આપવાનું અમે સૌએ સર્વાનુમતે નક્કી કર્યું અને આજે એ શુભ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે તેનો અમોને અતિ આનંદ છે. અમર ભારતી દ્વારા રતનબેને કરેલા સેવા કાર્યો એ એમના પતિ રામભાઈ રાતડિયાના સ્વપ્નને સાકાર કરવાનો પુરુષાર્થ છે. એમણે આ સંસ્થાને માત્ર શૈક્ષણિક સંસ્થાને બદલે એક સંસ્કાર તીર્થ સમાન બનાવી છે. વળી તેમની સેવાનું ફલક એટલું વિસ્તૃત છે કે એમાં પછાત વર્ગના બાળકો, ગરીબો, વંચિતો અને સૌ કોઈની સુખાકારીનો સમાવેશ થાય છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા, એ જ એમનો જીવન મંત્ર એમના સેવા કાર્યોથી સભર જીવનથી એમને ઉજાગર કરી આપ્યો છે. તેઓ દ્વારા સમાજ વધુને વધુ લાભાન્વિત થતો રહે તે માટે એમના નિરામય દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરું છું અને આપ સૌના સહયોગ બદલ આભાર માનું છું. આપણે હવે મહેમાનોનું સ્વાગત કરશું. રતનબેનના વિશ્વવિહારમાં અમે લેખ છાપ્યો છે. હું વાંચતી હતી ત્યારે વિચાર કરતી હતી કે એ જમાનામાં તો ફોઈએ નામ પાડ્યું હશે કદાચ તમારું, પણ બરાબર એમને એવી એક સ્ફૂર્ણા હશે કે મારે આ સમાજને એક રતન આપવું છે અને એ નામ હવેના જમાનામાં તો ફોઈઓ નથી પાડતી, મા બાપ જ પાડતા હોય છે, પણ એ રીતે આપણે એમને યાદ કરીએ. અને એ જમાનામાં સુરાભાઈએ પણ પિતાશ્રીએ પણ એમ નક્કી કર્યું કે પુત્રીને ભણાવવી. આ જ એરિયામાં સાયકલ ઉપર એ અહીંયા ભણવા આવતા હતા અને દીવે દીવો પેટાય એમને કદાચ એમ થયું હશે કે મને જે શિક્ષણ મળ્યું છે એ હું સમાજની દીકરીઓને આપું, અને એ રીતે એમણે અને રામભાઈએ આ અમર ભારતી જેવું તીર્થધામ, શિક્ષણનું તીર્થ, તીર્થો તો ઘણા છે પણ એક શિક્ષણનું તીર્થ મવડી જતાં એ તરત જ આપણને એ વાત્રકને કાંઠે જોવા મળે એવી એક સરસ સંસ્થા એમણે અત્યાર સુધી જાળવી છે અને એમાં કાર્યરત છે. સૌ પ્રથમ એ રતનબેનનું સ્વાગત કરવા માટે હું નીતિનભાઈને વિનંતી કરું છું કે તેઓ એમનું પુસ્તકથી સ્વાગત કરે. હિનાબેનને વિનંતી કે ચંદ્રવદનભાઈ શાહનું પુસ્તકથી સ્વાગત કરે. અને માણેકભાઈ પટેલને વિનંતી કે તેઓ રમેશ તન્નાનું સ્વાગત કરવા સ્ટેજ પર આવે.
રમેશભાઈ તન્નાને. ચંદ્રવદનભાઈ વિશે કહું થોડું 2-4 વાક્ય તો એક એવા સમાજ સેવક કે જે એમની સેવાથી સમાજમાં પ્રકાશ ફેલાવે છે, અનેકવિધ સંસ્થાઓના માર્ગદર્શક, ખાસ તો ખાદી ગ્રામોદ્યોગની સંસ્થાઓમાં એમણે જીવંત રસ લઈ એના વિકાસમાં બહુ મોટો એમનો ફાળો છે. અને સંતબાલજીની પ્રવૃત્તિઓ, હમણાં જ કુમારપાળભાઈએ કહ્યું એમ કે ગુંદી આશ્રમ કે ચીંચણ આશ્રમ હોય એમાં માનવ સેવા, પછાત વર્ગના લોકોને મદદ કરવી, એના માટે એમણે અવિરત કામ કરીને આત્મભોગ આપ્યો છે. અને પાછા એકદમ નિસ્પૃહતા, એટલે નિસ્પૃહી, સેવાભાવી અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરનાર આદરણીય શ્રી ચંદ્રવદનભાઈને હું એમના વક્તવ્ય માટે આમંત્રણ આપું છું. સૌને નમસ્કાર. આદરણીય કુમારપાળભાઈ, મારા મોટા બેન સમાન રતનબેન, આદરણીય શ્રી મનસુખભાઈ, શ્રી રમેશભાઈ, બેન શ્રી શિલ્પાબેન, મારી ભૂલ નથી, પ્રીતિબેન અને ભાઈ શ્રી રતનબેન મને મારા જન્મથી ઓળખે. મારા નાનપણમાં તેઓએ કદાચ મને રમાડ્યો પણ હશે. એટલે મને હમણાં મનસુખભાઈ પૂછતા હતા કે ચંદ્રવદનભાઈ મળે ત્યારે હસમુખો ચહેરો, મેં એવું કદાચ રતનબેન રમાડતા હશે ને ખોળામાં મારા માથે હાથ ફર્યો હશે, એનું પણ એક કારણ હોઈ શકે. મારા પિતાશ્રી અને રતનબેનના પિતાશ્રી મુનિશ્રી સંતબાલજીની સેવાકીય પ્રવૃત્તિના સાથીઓ. તે રીતે અમારો કૌટુંબિક સંબંધ. કદાચ આ કારણથી જ આજના પ્રસંગે રતનબેનનો પરિચય આપવાની જવાબદારી આદરણીય કુમારપાળભાઈએ મને સોંપી હશે. બેન શ્રી રતનબેન માતા જયાબેન અને પિતા સુરાબાઈની સુપુત્રી. સુરાબાઈ ભરવાડ સમાજના ક્રાંતિકારી અને તોડબંધન તોડમાં માનનારા કાર્યકર. આઝાદીની ચળવળ દરમિયાન રાષ્ટ્રીયતાની ભાવનાના વાતાવરણવાળું કુટુંબ. સુરાબાઈ રચનાત્મક કામોમાં અગ્રણી અને અનેક રાષ્ટ્રીય સામાજિક કાર્યકરોની સાથે ગરોબો. બેન શ્રી રતનબેનનો જન્મ 1941ના વર્ષમાં થયો, એટલે તેઓનું બાળપણ રાષ્ટ્રીય ભાવનાના વાતાવરણ અને અનેક રાષ્ટ્રીય કાર્યકરોના સાનિધ્યમાં પસાર થયું. ક્યારેક એવું પણ બને કે તેઓ એક નાની ખાટલી ઉપર પડ્યા રમતા હોય અને આજુબાજુ કાર્યકરો ભેગા મળી ચર્ચા કરતા હોય. કદાચ સંસ્કારોનું બીજ તેઓના વ્યક્તિત્વના વિકાસમાં પાંગર્યું હોય તેમ પણ બને. તે સમયે ભરવાડ સમાજમાં શિક્ષણનું પ્રમાણ લગભગ નહીવત, અને તેમાં પણ સ્ત્રી શિક્ષણ તો ભાગ્યે જ. સુરાભાઈએ તો જાણે નક્કી જ કર્યું હોય તેમ તેમના બધા જ સંતાનો, દીકરો હોય કે દીકરી, શિક્ષણ આપવાનું શરૂ કર્યું. બેન રતનબેન ભરવાડ સમાજમાંથી મેટ્રિકની પરીક્ષા પસાર કરનારા પ્રથમ દીકરી હોવાનું ગૌરવ ધરાવે છે. ભરવાડ સમાજની દીકરી ઉચ્ચ અભ્યાસ કરે તો અનેક સામાજિક પ્રશ્નો ઊભા થઈ શકે તેવી તેઓના માતુશ્રીને વિમાસણ. સુરાબાઈ દીકરીને ઉચ્ચ શિક્ષણ કરાવવાની પ્રબળ ઈચ્છા ધરાવે, પણ માતાની ઈચ્છાને સન્માન પણ આપવું જ જોઈએ તેમ માને. આખરે બબલભાઈ મહેતા જેવા રચનાત્મક કાર્યકરે સમજાવટ કરી અને માતા પિતા બંનેની સંમતિથી રતનબેન ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો.
આમ ભરવાડ સમાજના પ્રથમ મેટ્રિક થયેલા દીકરી ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય રંગે રંગાયેલ સંસ્થામાં પ્રવેશ મેળવે છે અને ઉચ્ચ શિક્ષણમાં પગરણ માંડે છે. રતનબેન સ્વાભાવિક રીતે જ ખાદીનો પોશાક ધારણ કરે છે. હમણાં જ બહેને ઉલ્લેખ કર્યો તેમ સ્ત્રી હોવા છતાં સાયકલનો ઉપયોગ કરે છે. પરિણામે આજુબાજુના રહેવાસીઓને કુતૂહલ થાય છે. આજથી 80 વર્ષ 70 વર્ષ પહેલાંની વાત છે. લોકો ભેગા થાય, કદાચ ચીડવે પણ ખરા, પણ રતનબેન લોકો વચ્ચે ઊભા રહી સહજ રીતે વાતો કરે. આમ સમય પસાર થયો અને 1963માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતિકા બન્યા. તેઓએ 1977માં ગુજરાત વિદ્યાપીઠમાંથી એમએડ અને 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી. તેઓએ પીએચડી પણ કર્યું અને પીએચડીનો વિષય ગુજરાતમાં ભરવાડ જ્ઞાતિમાં શિક્ષણ અંગેની સમસ્યાઓનો અભ્યાસ એ મહાનિબંધ લખીને ડિગ્રી મેળવી. આમ તેઓની શૈક્ષણિક કારકિર્દી નોંધપાત્ર રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમની શૈક્ષણિક કારકિર્દી એ એમને સમાજ પરિવર્તનના વાહક બનવામાં આગવો અને નોંધપાત્ર ફાળો આપ્યો છે અને તેમના પગલે ભરવાડ સમાજમાં કેળવણીના દ્વાર ખુલ્યા છે. તેઓની શૈક્ષણિક કારકિર્દી પણ નોંધપાત્ર છે. 1964માં ગુજરાત વિદ્યાપીઠ વિનય મંદિરના શિક્ષિકા, 1964-65થી 64 અને 65માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પીટીસી કોલેજના અધ્યાપિકા અને ગૃહમાતા, 1965-66થી લગભગ 18 વર્ષ ખાડિયાની જીવકોર વનિતા વિશ્રામ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા બને છે અને ત્યારબાદ દહેગામ તાલુકાના અંતરિયાળ વિસ્તાર પાવઠી ખાતે ધૂણી રખાવી નિરંતર શિક્ષણ યજ્ઞ ચલાવી રહ્યા છે. તેઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાને લઈ તેમને શૈક્ષણિક ક્ષેત્રે 1989, 1991 અને 1992માં ગુજરાત રાજ્ય અને ભારત સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષિકાના પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓને સામાજિક અને મહિલા વિકાસના કામો માટે પણ અનેક પારિતોષિક મળેલા છે. આજે એનાયત થનાર એવોર્ડ તેમના સમાજ ઉત્કર્ષના કામોમાં મળેલી એવોર્ડની યાદીમાં એક એવોર્ડનો ઉમેરો કરે છે. ભરવાડ સમાજના વાડા તોડી તેઓએ સ્વયં પસંદગીથી જીવનસાથી નક્કી કર્યા અને લગ્ન પ્રસંગે અનેક રિવાજોને તિલાંજલિ આપી સામાજિક પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. શ્રી રતનબેન વારસામાં સુરાભાઈની સેવાવૃત્તિ, માતા જયાબેનની ભક્તિ, ગુજરાત વિદ્યાપીઠના અભ્યાસને કારણે ગ્રામ્ય વિસ્તાર તરફ ખેંચાણ મળ્યા. પણ એનાથી વિશેષ રામભાઈ રાતોડિયાનું જીવનસાથી તરીકે સાથ સંગાત પણ મળ્યો. તેઓએ જાહેર જીવન ક્ષેત્રે અનેક સંસ્થાઓ સાથે જોડાઈને સમાજ ઉપયોગી કાર્ય કર્યા છે. કેટલીક સંસ્થાઓનો ઉલ્લેખ કરીએ તો ગુજરાત રાજ્ય શિક્ષણ સલાહકાર બોર્ડ, ગુજરાત પછાત વર્ગ મહિલા વિભાગ, આકાશવાણી અમદાવાદનું શાળાકીય કાર્યક્રમ વિભાગ, નારી સંરક્ષણ વિભાગ, ગુજરાત સેવા સંઘ, અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ, અમદાવાદ નાગરિક મહિલા બેંક વગેરે. હજુ આ યાદી લાંબી કરી શકાય. રતનબેન અને રામભાઈએ ઘણા દેશોનો શૈક્ષણિક પ્રવાસ પણ કરેલો છે. ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક હોવાને નાતે ગામડામાં કામ કરવાનું સ્વપ્ન રામ રતનની જોડીને હતું. રામ અને રતન એની જોડીને હતું. તેઓનું સ્વપ્ન એટલે ગાંધીનગર જિલ્લાનું અંતરિયાળ ગામ પાવઠી. તેઓએ અમદાવાદ જેવા મહાનગરને છોડી 1983-84માં પાવઠી ખાતે અમર ભારતી સંસ્થાની સ્થાપના કરી અને બાલ મંદિરથી માંડીને કોલેજ સુધીની શૈક્ષણિક સંકુલ ઊભું કર્યું. તે વિસ્તારમાં
15 ગામોમાં મહિલા મંડળ, ઘોડિયાઘર, બાલવાડી, આશ્રમ શાળા, છાત્રાલય વગેરેની શરૂઆત કરી અને મુનિશ્રી સંતબાલજીના આદર્શ સકળ જગતની બની જનેતા વત્સલ શાહ સૌમાર્યડુને નજર સમક્ષ રાખી મહિલા વિકાસના કાર્ય દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કર્યું. ઉપરાંત ખેતી ક્ષેત્રે નિર્દેશન, ઇરિગેશન વગેરે પ્રયત્નોથી આર્થિક સુધારણાના ભગીરથ પ્રયત્નો કર્યા. અનેક સરકારી અને બિનસરકારી યોજનાઓ આ વિસ્તારના વિકાસ માટે અમલમાં મૂકી. તેઓના કાર્યક્ષેત્રના ગામોની બહેનો, આ બહુ હૃદયસ્પર્શી છે, પણ તેઓના કાર્યક્ષેત્રના ગામોની બહેનો અમર ભારતીને પોતાનું પિયર માને છે, જે બહેનોનો સંસ્થા તરફ પ્રેમ, વિશ્વાસ અને આત્મીયતા દર્શાવે છે. રતનબેન આ બધું કરી શક્યા તેમાં રામભાઈનો હુંફાળો સહવાસ ખૂબ મહત્ત્વનો છે. રામભાઈએ ગામડામાં રહેવાનો સંકલ્પ કર્યો અને સુરાભાઈના સંસ્કાર, ગુજરાત વિદ્યાપીઠનું શિક્ષણ ઉજ્જવળ કરી રામભાઈની ગ્રામ્ય આરાધનાને તેઓ અનુસર્યા. રામરતનની જોડી શિક્ષણના જીવ, તેથી સહજ રીતે શિક્ષણને શોભે તેવા અનુભવો, કામોની વૃદ્ધિ થતી રહી. આજે વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે શ્રી મનસુખભાઈ મેદાણી પ્રેરિત સમાજ ઉત્કર્ષ એવોર્ડ માટે તેઓની પસંદગી આનંદદાયક અને ગૌરવની બાબત છે. આ પ્રસંગે મારા મોટા બેન સમાન રતનબેનનો પરિચય આપવાની તક આપવા બદલ વિશ્વકોશ ટ્રસ્ટ અને આદરણીય કુમારપાળભાઈનો આભાર માનું છું. આભાર. થેન્ક યુ. બહુ ઓછા સમયમાં અને સમગ્ર પાસાને આવરી લેતો એક ખ્યાલ, એક પરિચય ચંદ્રવદનભાઈએ આપ્યો, એટલે એ બદલ ખૂબ આભાર. અને હવે આપણે રમેશભાઈ તન્નાને સાંભળીએ. આમ તો રમેશ તન્ના એટલે પોઝિટિવ સ્ટોરી, આમ કે ને દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, પણ એમને તો કાંઈ પણ હોય એમાં એમને પોઝિટિવિટી દેખાયા કરે. એટલે એક સરસ આવું એક વ્યક્તિત્વ. પોતે પત્રકાર, સંપાદક, લેખક, સારા વક્તા, સમાજસેવક. અમેરિકાથી નીકળતું ગુજરાત ટાઈમ્સ એમણે લગભગ 14 વર્ષ ચલાવ્યું અને પોઝિટિવ પત્રકારત્વની શરૂઆત કરી અને આપણને 10 પુસ્તકો આપ્યા. સમાજનું અજવાળું, અને એ પછી આખી જે સિરીઝ ચાલી અને છેલ્લું પુસ્તક એમણે આપ્યું સમાજનો છાંયડો. એટલે અજવાળું અને છાંયડાને ભેગા રાખ્યા અને સમાજમાં એમણે જે જોયેલા, એમણે જે અનુભવેલા, એમણે નાની નાની વાતો, રસ્તા ઉપરથી પસાર થતા હોય ને કોઈક બાળક સાથે વાત કરવા માંડે ને એમાંથી પણ એમને પોઝિટિવ સ્ટોરી મળી જાય. તો એમને અનેક પ્રેરણાદાયી જીવનચરિત્રો લખ્યા છે. પત્રકાર શિરોમણી વાસુદેવ મહેતા વિશે પણ પુસ્તક કર્યું છે, જેનું આ જ હોલમાં વિમોચન થયું હતું. અનુવાદો કર્યા છે, નિબંધો લખ્યા છે, કાવ્યો પણ લખે છે. તો આ રમેશભાઈને હું નિમંત્રણ આપું છું. આદરણીય ગુરુજી કુમારપાળ દેસાઈ, જેમના નિમિત્તે આજે આપણે ભેગા થયા છીએ, જેમના કાર્યને પહોંચવાના છીએ, એવા આદરણીય રતનબહેન, જેમને સુંદર પરિચય આપી જ દીધો છે ઓલરેડી, એટલે મારે બહુ કહેવાનું નહીં રહે, એવા ચંદ્રવદનભાઈ, જેમના નામે આ એવોર્ડ, જેમની પ્રેરણાથી આ સમાજ ઉત્કર્ષ એવોર્ડ આજે આપણે એનાયત કરવાના છીએ, એ શ્રી મનસુખભાઈ મેદાણી. મનસુખભાઈનું તો મેં જીવનચરિત્ર પણ લખ્યું છે. અને શિક્ષણને વરેલો માણસ, ધાનેરામાં જન્મ અને બહુ જ સંઘર્ષમય જીવન, અને પહેલાં પોતાના વિસ્તારના CA થયા અને પછી એમને શિક્ષણનું મહત્ત્વ સમજાયું તો આખું જીવન લગભગ શિક્ષણને સમર્પિત કર્યું. આમ તો શિક્ષણ, ભોજન, ધર્મ એ બધો વિસ્તાર છે એમનો. એમનું લગ્ન થયું ત્યારે માત્ર 5 ફોટા પાડેલા, એ પૈસા નહોતા એટલે 5 ફોટામાં આખું લગ્ન કરેલું એમણે. અને જ્યારે CAનું ભણતા હતા ત્યારે દીકરાને
રાત્રે દીકરો બહુ સૂતો હતો તો પીવડાવવા માટે દૂધ પણ નહોતું, તો લોટમાં પાણી નાખીને એમના પત્નીએ પીવડાવેલું. અને પણ પછી કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચ્યા. એટલે એક પ્રેરક જેમના નામનો આ એવોર્ડ છે એ સમાજને વરેલી વ્યક્તિ છે, એટલે એનું પણ એક મહત્ત્વ છે. ત્રિલોકભાઈ, પ્રીતિબહેન અને હું ડૉક્ટર ધીરુભાઈ ઠાકરને તો યાદ કરું જ. નીતિનભાઈ, એકવાર મેં વિશ્વકોશ વિશે લેખ લખેલો ત્યારે શરૂઆત એવી કરેલી કે 1960માં ગુજરાત રાજ્ય મુંબઈમાંથી જુદું પડ્યું અને અત્યાર સુધીની મહત્ત્વની 5 ઘટનાઓ કઈ, સૌથી મહત્ત્વની 5 ઘટનાઓ, કારણ કે કેટલી બધી ઘટનાઓ બની. અમૂલ ડેરીની સ્થાપના થઈ, IIMની સ્થાપના થઈ, હવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું, નર્મદા યોજના પૂરી થઈ. તમે હજારો ગણતરી કરી શકો, પણ મેં એ લેખમાં એવું લખેલું કે એ 5 સૌથી મહત્ત્વની ઘટનાઓ લખવી હોય તો 4 બીજી ગમે તે નક્કી કરજો, પણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના તો એમાં જોઈશે ને જોઈશે. કારણ કે આ સંસ્કાર દોરી છે. કોઈકે સરસ કહ્યું છે કે નર્મદા યોજના જીવા દોરી તો વિશ્વકોશ એ સંસ્કાર દોરી. હું યાદ કરું ડૉક્ટર ધીરુભાઈ, કારણ કે સુરાભાઈને પણ યાદ કરવાનું મન થાય, તો જોડે ડૉક્ટર ધીરુભાઈ ઠાકરને પણ યાદ કરવાનું મન થાય. 67 વર્ષની ઉંમરે આવો મોટું ભગીરથ કાર્ય કર્યું અને કેટલું સરસ રીતે પૂરું કર્યું. અને આનંદની વાત એ છે કે એમણે જે વિશ્વ સર્જી આપ્યું છે ત્યાં આપણે રતનબેનનું સન્માન કરી રહ્યા છીએ, એનું પણ એક મહત્ત્વ છે. અને પછી ગુરુજી કુમારપાળ દેસાઈએ પણ એક જબરજસ્ત રીતે એને કર્યું અને ટેકનોલોજી સાથે એટલું બધું આગળ. ઘણીવાર તો નવાઈ લાગે છે કે આ બધું એકસાથે એક જ ભવનમાં કેવી રીતે થતું હશે. એટલે મેં કુમારપાળ દેસાઈ વિશે લેખ લખ્યો ને ત્યારે એવું કહ્યું હતું કે સવારે જ્યારે 10 વાગે ઘરેથી નીકળતા હશે ત્યારે એમની 5 કે 6 ઝેરોક્સ થતી હશે. એક જૈનો માટે જતી હશે, એક વિશ્વકોશ માટે જતી હશે, કારણ કે આટલા બધા કામો કોઈ એક જ વ્યક્તિ કેવી રીતે કરી શકે. તો ખરેખર આપણને ગૌરવ થાય અને પ્રેરણા પણ મળે કે આપણે પણ કંઈક કરવું જોઈએ. તો આ બધાનું સ્મરણ કરું છું. આજે પ્રેમ દિવસ છે, 14મી ફેબ્રુઆરી. હું હંમેશા માનું છું કે પ્રેમ કરવો, સેવા કરવી અને ભક્તિ કરવી, આ 3 અઘરામાં અઘરા છે. કારણ કે ત્રણેયમાં વ્યક્તિએ શૂન્ય થઈ જવું પડે છે. તમે શૂન્ય ન થાવ તો સાચો પ્રેમ નહીં કરી શકો, તમે શૂન્ય ન થાવ તો ભક્તિ પણ ન કરી શકો, અને તમે શૂન્ય ન થાવ તો તમે સેવા પણ ન કરી શકો. એક સેવા યજ્ઞ કરનાર રતનબેનને આજે આપણે પહોંચવા ભેગા થયા છીએ. અને સુરાભાઈ, આજે દેવ સાથે મારે ફોન ઉપર બહુ લાંબી વાત થઈ. રતનબેન, અડધો 1 કલાક અમે સુરાભાઈ વિશે જ વાત કરી અને ત્યારે મેં કહ્યું કે સુરાભાઈ ભરવાડની ગુજરાતીમાં બાયોપિક ફિલ્મ બનવી જ જોઈએ. મેં એમનું આત્મકથા 2 વખત વાંચી છે. આવો મહાન માણસ, ઘણીવાર ખબર નથી, કારણો ખબર નથી પડતી કે કેમ આવું થાય છે, પણ કેટલાક માણસોને ખબર નથી કે આપણે જેટલા સમજવા જોઈએ એટલા સમજતા નથી, જેટલી વસ્તુ એમને પાસેથી લેવી જોઈએ એવું લેવાનું સમાજ ચૂકી જાય છે. એવું ઘણીવાર મને ઘણા બધા લોકોમાં થયું છે. એમ સુરાભાઈમાં તો થયું જ છે કે માલધારી સમાજમાં આવું કામ કરનાર, શિક્ષણની શરૂઆત કરનાર, આવડું મોટું સમાજ સુધારક. હું સવારમાં એવું વિચારતો હતો કે શિક્ષણનું કામ કરવું હોય ને તો બીજા બધાને તો ઘરમાંથી બોલાવવા પડે કે ભાઈ આવો, ભણવા આવો. પણ આ ભરવાડોને, રબારીઓને, દેસાઈઓને તો મેદાનમાંથી બોલાવવા પડે. આ ફરક, આ બુનિયાદી ફરક આ છે. કારણ કે એ તો ઘરમાંય નથી, એમને તો ત્યાંથી કહેવું પડે કે ભાઈ આવો. એ તો ગાયો ચરાવી રહ્યા છે ને, ભેંસો ચરાવી રહ્યા છે ને, બકરીઓ ચરાવી રહ્યા છે ને, ત્યાં જઈને એમને કહેવું પડે છે કે ભણવાનું છે, ચલો આવો. એટલે માલધારી સમાજ માટે શિક્ષણનું કામ કરવું ખૂબ અઘરું. અને સુરાભાઈએ શરૂઆત કરી અને એક દીકરીએ વારસો, આ એક પણ મહત્ત્વનું છે. રતનબેન એમના દીકરી, તો એક દીકરીએ વારસો બરાબર. એટલે કેટલાક આ પણ સમજવા જેવું છે કે કેટલીક દીકરીઓ ખરેખર જબરજસ્ત મળી છે ગુજરાતને, જેમણે પોતાના પિતાનો અલગ અલગ પ્રકારનો વારસો, એમાં ખાસ કરીને સેવાનો વારસો બહુ જ સરસ રીતે ઝીલ્યો અને પછી એને દીપાવ્યો. એટલે રતનબેન, તમને આજે વંદન કરીએ. અને મૈત્રેયભાઈ અહીંયા બેઠા છે, મૈત્રેય રાજપ્રિય. આમ તો હું ઝીણી નજરે આખા ગુજરાતમાં કોણ કોણ શું કામ કરી રહ્યું છે એ 40 વર્ષથી જોતો રહ્યો છું ને લખતો રહ્યો છું. અને શિક્ષણ એ મારો પ્રિય વિષય છે. એટલે શિક્ષણમાં કોઈ કામ કરતું હોય તો લગભગ ન લખ્યું હોય એવું બને નહીં. મૈત્રેયભાઈએ મને 2-4 વખત કહ્યું કે આ તમને રમેશભાઈ, તમે બધી સંસ્થાઓમાં ગયા છે, આ રતનબેનની સંસ્થાઓમાં જવા જેવું છે. પછી તો એકવાર એ જ લઈ ગયા, ઢીંગલીગર નામની એમની સંસ્થા છે, તો પ્રવાસ ગોઠવ્યો તો મૈત્રેયભાઈ જ મને લઈ ગયા ત્યાં.
અને પછી તો હું ખાસ બીજી વાર પણ ગયો. ત્યારે પણ કૈલાસબેન અને મૈત્રેયભાઈ હતા અને આખી સંસ્થા મેં જોઈ. સુરાભાઈ વિશે તો હું ઘણું બધું જાણતો હતો, પણ પછી સંસ્થા જોયા પછી એમના વિશે મેં લખ્યું, 2-3 વખત લખ્યું. પુસ્તકમાં પણ મેં એમનો લેખ લીધો છે. એટલે હું થોડીક વાત રતનબેન વિશે અને રામભાઈ વિશે કરું. રવિશંકર મહારાજને એક દીકરી પરણીને ત્યારે પગે લાગવા ગઈ આશીર્વાદ લેવા. એટલે મહારાજને પગે લાગીને ત્યારે રવિશંકર મહારાજે એવું કહેલું કે જો બેટા, એટલું યાદ રાખજે કે તું સુખી થવા નથી જઈ રહી, સુખી કરવા જઈ રહી છે. અને પછી અખંડ આનંદમાં એ દીકરીએ વર્ષો પછી પત્ર લખ્યો હતો, એટલે એમનું વાચકના પત્રમાં છપાયેલું અખંડ આનંદમાં, કે મહારાજની આ જે આશીર્વાદ મને એટલા બધા ફળ્યા કે જેમ જેમ હું બધાને સુખી કરવાનો પ્રયત્ન કરતી ગઈ એમ હું જ સુખી થતી ગઈ. આ પત્ર એમણે લખેલો. હવે હું ઉમાશંકર જોશીને યાદ કરું, કારણ કે મારે રામભાઈને યાદ કરવા છે, પણ વાયા ઉમાશંકર. ઉમાશંકર જોશી એક નવદંપતિને આશીર્વાદ આપતા ઉમાશંકર જોશી કવિ ઉમાશંકર જોશીએ એવું કહ્યું હતું, પુસ્તક ભેટ આપ્યું, નોંધ લખી, નવદંપતિને લગ્ન પ્રસંગે અભિનંદન. પછી એક વાક્ય લખ્યું, એ અદ્ભુત વાક્ય છે. દરેક પરણનાર વ્યક્તિ આ વાક્ય યાદ રાખવા જેવું છે. કવિએ લખ્યું કે જેટલા સમાજના થશો એટલા જ એકબીજાના થઈ શકશો. આ કવિની વાત. એક સ્ત્રી છે, એક પુરુષ છે, એ બંનેને એકબીજાના થવું છે, તો તમે માત્ર એકબીજાના એમને એમ નહીં થઈ શકો, તમે સમાજના જેટલા થશો એટલા જ એકબીજાના થઈ શકશો. એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછા પણ નહીં. તો હું જ્યારે રામભાઈનું સ્મરણ કરું છું ત્યારે મને ઉમાશંકર જોશીનું આ યાદ આવે છે, આ વિચાર યાદ આવે છે કે રામભાઈ અને રતનબેન. પ્રીતિબેન, તમે સરસ કહ્યું, રામ રતન ધન પાયો. આમ તો રામ અને રતન, રામ રતન ધન પાયો ગુજરાતને રામ રતન ધન મળ્યું. હવે મેં એમના વિશે જે લેખ લખ્યો છે ને એ ઝડપથી વાંચી જાઉં છું. રતનબેન રાતડિયા અને રામભાઈ રાતડિયા ગુજરાત વિદ્યાપીઠમાંથી શિક્ષણ પામેલું યુગલ. આ યુગલે શિક્ષણ અને ગામડાઓના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. હજારો વિદ્યાર્થીઓના જીવનમાં આ બંનેએ સ્થાપેલી અમર ભારતી સંસ્થાએ અજવાળું પાથર્યું. ખાસ કરીને કન્યાઓની કેળવણી ક્ષેત્રે બંનેનું ઐતિહાસિક પ્રદાન. રતનબેન માનવતાનું રતન છે. રબારી, દેસાઈ, માલધારી સમાજમાં સૌ પ્રથમ ઉચ્ચ શિક્ષણ મેળવીને PhD થનારા રતનબેને થાક્યા વિના કેળવણીનું કામ કર્યું છે. આજે પણ થાક્યા નથી. જુઓ તમે, વાત્રક નદીના કિનારે આવેલી અમર ભારતી સંસ્થા ખરેખર એક તીર્થધામ જેવી છે. એક બાજુ વહે છે લોકમાતા વાત્રક નદી. કાકા સાહેબ કાલેલકરે નદીને લોકમાતાની ઉપમા આપેલી. એક બાજુ વહે છે લોકમાતા વાત્રક અને બીજી બાજુ વહે છે માતૃ હૃદયા રતન બહેનના હૃદયમાં સ્નેહ અને સંવેદનાની સરવાણી. બંને માતાઓ છે, એક લોકમાતા છે અને એક સમાજની માતા છે. જાણે કે આ બંને ધારાઓ સમાંતર રીતે વહીને લોક કલ્યાણ કરે છે. બંનેની ભાવના છે પોતાના સંતાનો સુખી થાય અને તેનું સદાય કલ્યાણ થાય. રતન બહેનના માતાનું નામ જયાબેન અને પિતાનું નામ સુરાભાઈ. હું વધારે નથી કહેતો, કારણ કે પ્રીતિબેને સરસ આપી. હું એ છે ને પ્રીતિબેનની દ્રશ્યની હંમેશા કલ્પના કરું. જ્યારે હું લખતો હતો ને ત્યારે આંખો બંધ કરીને કે વાડજ નામનું એક નાનકડું ગામ છે, વગડો છે, અને એક નાનકડી છોકરી એ જે માલધારી સમાજનો ઘાઘરી ને ઉપર બુસ્કોટ કે એ બધું પહેરી અને સાયકલ લઈને જતી હશે. વગડો છે. અને એમાં તો એવું હતું કે જે પટાવાળા ભાઈ હતા ને એમની જોડે જ સંગાથ હોય તો જ જવાનું. એટલે જે દિવસે એ ભાઈ રજા ઉપર હોય ને વિદ્યાનગર સ્કૂલમાં, એ દિવસે રતનબેનની નિશાળ પડે. એકલા ન જવાય, વગડો છે. તો એ જે એમણે શિક્ષણનું કામ કર્યું. અને જ્યારે મને ઘણીવાર એવું લાગે કે કામ તો અનેક પ્રકારના લોકો કરતા હોય છે, પણ જ્યારે કઠણ સંજોગો હોય, સામા પ્રવાહે તરીને જે કામ કરવાનું હોય એ કામ કરનારને વધારે શાબાશી આપવી પડે. દાખલા તરીકે શિક્ષણનું કાર્ય બધી જ્ઞાતિઓમાં અને બધા સમાજોમાં થયું છે, હજી પણ થઈ રહ્યું છે, હજી ઘણું બાકી પણ છે. પણ માલધારી સમાજમાં કામ કરવું એ કેટલું બધું કપરું,
કે વિચાર કરો કે રતનબેન કે રામભાઈ જાય અને કે ભાઈ તમારી દીકરીને ભણાવવાની છે, તો ભુવાને પૂછવામાં આવે, ઘઉંના દાણાઓ નાખીને નક્કી કરવામાં આવે વેણ કે વધાવો. હવે જો એ ભૂવો હા પાડે તો સ્કૂલમાં મોકલવાની. આ કેટલી કપરી સ્થિતિ છે. એટલે રીતસર સામા પ્રવાહે તરીને આ પતિ પત્નીએ આ યુગલે કામ કર્યું છે. અને બીજી એક વાત કે કોતરો હતી. રામભાઈ વિશે પણ જરા જાણવા જેવું છે. તો ઉત્તમ તસવીરકાર હતા, પુરાતત્વ વિભાગના પણ પુરાતત્વ વિષયના એક જ્ઞાતા હતા રામભાઈ. તો તમે વિચાર કરો કે કોતરો હતી, એ કોતરોની અંદર એમણે જમીનને સમથળ બનાવીને સંસ્થા કરી છે. એટલે હાર્ડવેર એન્ડ સોફ્ટવેર બોથ. એટલે એમણે સંસ્થા સ્થાપી છે, એમાં પણ કોતરો હતી, અને એમણે શિક્ષણનું કામ કર્યું છે, એમાં પણ અંધશ્રદ્ધાની, કુરિવાજોની એ બધી કોતરો હતી. તો એ બંને કોતરો બંને પતિ પત્નીએ સાથે મળીને સમથળ કરી, અને કેટલા બધા પડકારોનો સામનો કરવો પડ્યો હશે એ બંનેને. કારણ કે પહેલ કરીને કામ કરવું ને એ બહુ જ અઘરું હોય છે. માલધારી સમાજમાં શિક્ષણનું કામ કરવું અને એમાંય પાછું કન્યા કેળવણીનું કામ કરવું, એ તો પછી એક ડગલું વધારે કપરું કામ છે. તો રતનબેને એ કામ સરસ રીતે કર્યું, અને એમણે બંને મળીને જે શિક્ષણમાં પ્રદાન આપ્યું છે, ચંદ્રવદનભાઈએ બહુ જ ડિટેલમાં વાત કરી છે, એટલે હું કહેતો નથી, પણ 2026 સુધીમાં આ સંસ્થામાં અમર ભારતીમાં 12,000થી વધારે છોકરા અને છોકરીઓ રહીને ભણ્યા છે આ સંસ્થામાં. એટલે હું તો આને સંસ્કાર તીર્થ જ ગણું છું. અને આ જ તાલુકામાં ઉત્કંઠેશ્વર પણ આવેલું છે અને કેદારધામ પણ આવેલું છે. તો હું એમાં ઉમેરો કરું છું કે આ જે અમર ભારતી છે એ પણ એક તીર્થ જ છે, કે કન્યા કેળવણીનું અને કેળવણીનું તીર્થ છે. રામભાઈનું નિધન થોડું વહેલું થયું, કારણ કે એમને હેવી ડાયાબિટીસ હતો, વારસામાં મળેલો, એટલે વહેલા જતા રહ્યા. પછી રતનબેન મજબૂત બહુ છે. ભલે વજન થોડું આપણને વધારે લાગે, પણ મજબૂત બહુ છે રતનબેન ખરેખર. કેટલા બધા કપરા સંજોગોમાં એક આખી સંસ્થા એમણે ચલાવી. 1984થી 2026 42 વર્ષથી રતનબેન પલાઠી મારીને ત્યાં બેઠા છે, અને આજે પણ અદ્ભુત કામ કરી રહ્યા છે. મારે એમ પણ કહેવું જોઈએ કે ખરેખર બીજી બધી સંસ્થા, ગુરુજી, બીજી બધી સંસ્થાઓને જે ઉદાર નજરે જોવામાં આવી છે અને એમની જે કદરબૂજ અથવા તો થઈ છે, એ મારે દુઃખ સાથે કહેવું પડે છે. કારણ કે હું મોટાભાગની સંસ્થાઓ વિશે લખી ચૂક્યો છું, શિક્ષણ સંસ્થાઓ વિશે તો લખ્યું જ છે. કારણ મને ખબર નથી, પણ હું એટલું ચોક્કસ કહીશ કે અમર ભારતી, રામભાઈ અને રતનબેનના કેળવણીના કામની ખરેખર ગુજરાતે અને સમાજે જેટલી કદર કરવી જોઈતી હતી એટલી નથી કરી. એ મારે દુઃખ સાથે નોંધવું પડે છે. પણ આજે આનંદનો દિવસ છે, એટલે શું કામ આપણે દુઃખી થઈએ? આજે આપણે એમને પહોંચી રહ્યા છીએ, સન્માનિત કરી રહ્યા છીએ, એનો આનંદ છે. અને સુરાભાઈ અને જયાબેનને પુનઃ યાદ કરું. સુરાભાઈના દીકરા નૂતનભાઈ અને નૂતનભાઈના દીકરા દેવ ભરવાડ. દેવભાઈ સાથે પણ હું હમણાં સંપર્કમાં આવ્યો. એ અમેરિકામાં કેન્સાસ સિટીમાં રહે છે. તમે જુઓ કે આ જે સંસ્કાર છે ને, મૂલ્યો છે ને ગુજરાતની ધરતીના, એ કેટલા પાવરફુલ હોય છે. અને હું ઘણીવાર કહું છું કે પ્રેમને, સંવેદનાને અને સંસ્કારોને સીમાઓ નથી હોતી, એ તો અવિરત વહે છે. દેવની મારે એક વાત કરવી છે કે હું કેન્સાસ સિટીમાં એના ઘરે 3 દિવસ રહ્યો. ભારતીય સંસ્કૃતિ સાથે આખો પરિવાર રહે છે અમેરિકામાં. પણ સુરાભાઈ ત્યાં પણ જીવે છે. એનો અનુભવ જે મને થયો એ કહીને મારી વાતને પૂરી કરું કે દેવ એમનો પૌત્ર એકવાર એક અમેરિકન એમના ઘરે એસી રિપેર કરવા આવ્યો, અને આ તો સુરાભાઈનો પૌત્ર એટલે બધું પ્રેમથી થોડી ઘણી વાત કરી. પછી ખબર પડી, એટલે એણે કહ્યું કે એને દાંતનો બહુ જ પ્રોબ્લેમ હતો, પણ કે અત્યારે તો સિઝન ચાલતી નથી, એટલે આવતી સિઝન થશે પછી $5,000 હું ભેગા કરીશ, પછી હું દાંતની સારવાર કરાવી શકીશ. એટલે પહેલાં એ સાંભળી લીધું દેવે. પછી બધું કામ પતી ગયું, એ ભાઈ જતો હતો, $5,000 કાઢીને આપ્યા. તો કે કેમ આપ્યા? તો કે કેમ, તમને દાંત દુખે છે ને, તમારે સારવાર કરાવવાની છે, હજી 4 મહિના પછી તમારી સિઝન શરૂ થશે, ત્યાં સુધી તમારે દાંતનો દુખાવો શું કામ સહન કરવો જોઈએ? અત્યારે આ પૈસા લો અને તમે સારવાર કરાવી લો. તો પેલો
દર્દ ભરેલું હસ્યો અને કહ્યું કે સાહેબ, ઓલરેડી હું દાંતના પીડાથી તો દુઃખી છું જ, તમે મસ્કરી કરીને મને વધારે કેમ દુઃખી કરો છો? કારણ કે એ માને જ નહીં કે કોઈ વ્યક્તિ આવી રીતે $5,000 આમ આપે. પેલો કે ના, હું બિલકુલ મસ્કરી નથી કરતો, અત્યારે મારી પાસે પૈસા છે અને તમારે જરૂર છે, તમારી પાસે જ્યારે પૈસા આવે ત્યારે મને આપી દેજો. હું પૈસા તમને દાનમાં નથી આપતો, તમને ઉછીના આપી રહ્યો છું. પછી તો બીજા પણ એમણે થોડાક સેવા કાર્ય કર્યા અને મેયર એમના ઘરે મળવા આવ્યા. જ્યારે આ વાત મેં ત્યાં સાંભળી, હું એમના ઘરે 3 દિવસ રહ્યો, અમેરિકા ગયો તો ત્યારે મેં કહ્યું કે સુરાભાઈ માત્ર નવા વાડજમાં નથી, અમેરિકામાં પણ છે. અને મારે એમના ભત્રીજા હેમેન્દ્રભાઈને પણ યાદ કરવા છે. હેમેન્દ્રભાઈ જે રીતે આ આખી અમર ભારતી સંસ્થાને એમણે ધુરા સંભાળી લીધી છે અને ખૂબ મહેનત કરીને, તમને પણ અમે અભિનંદન આપીએ છીએ. કારણ કે આપણા ત્યાં હવે એવું થઈ રહ્યું છે કે કામ કરતી સંસ્થાઓ બહુ છે, પણ હવે એને સંભાળનારા લોકો નથી. એવી સ્થિતિમાં તમે હેમેન્દ્રભાઈ આખી સંસ્થા હવે સરસ રીતે સંભાળી રહ્યા છો, એનો ખૂબ આનંદ છે. રતનબેન, તમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમે કન્યા કેળવણીનું ખરેખર ખૂબ ઉત્તમ કાર્ય કર્યું છે અને આખા બૃહદ ભરવાડ પરિવારને, સુરાભાઈ, જયાબેન, બધા દીકરાઓ, તમે, રામભાઈ, તમારા ભત્રીજાઓ, ધવલ પણ આવ્યો છે અને કેટલા બધા લોકો આવ્યા છે, બધાને હું હૃદયથી અભિનંદન આપું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે ગુજરાત રાજ્ય સુખી રાજ્ય છે, પણ હજી પ્રાથમિક શિક્ષણમાં આપણે ઘણું બધું કરવાનું બાકી છે. તો 2035માં આપણે જ્યારે અમૃત મહોત્સવ ઉજવતા હોઈએ, ગુજરાત રાજ્યનો 75 વર્ષ, ત્યારે એવી સ્થિતિનું નિર્માણ થાય કે આપણે ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણમાં તો એકદમ યોગ્ય જગ્યાએ હોઈએ. ગુરુજી, તમે મને તક આપી એ માટે તમારો પણ આભાર માનું છું. થેન્ક યુ. બહુ સરસ, ઘણી બધી વાતો, અનુભવવાણી આપણને સાંભળવા મળી રમેશભાઈ પાસેથી. અને હવે આપણે એવોર્ડ અર્પણ વિધિ કરીએ. નીતિનભાઈને સ્ટેજ પર આવવા વિનંતી. સૌપ્રથમ નીતિનભાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. અમને સ્મૃતિચિહ્ન, નીતિનભાઈ ઊભા જ રહો, સ્મૃતિચિહ્ન અર્પણ કરશે મનસુખભાઈ મેદાણી. જે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો એમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ શ્રી મનસુખભાઈ જે મેદાણી પ્રેરિત સમાજ ઉત્કર્ષ એવોર્ડ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને ગ્રામોત્થાન માટે અવિરત સેવા કાર્ય કરનાર અમર ભારતી સંસ્થાના શિલ્પી શ્રી રતનબેન રાતડિયાને ગ્રામ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે આ એવોર્ડ અર્પણ કરતાં અમે ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. કુમારપાળ દેસાઈ, ટ્રસ્ટી મંડળ વતી, શનિવાર 14 ફેબ્રુઆરી 2026, ગુજરાત વિશ્વકોશ ભવન. નમસ્તે. આજની સભાના મહેમાનશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, આદરણીય શ્રી કુમારભાઈ દેસાઈ સાહેબ, મદાણી સાહેબ, તન્ના સાહેબ, ચંદ્રવદનભાઈ, ત્રિલોકભાઈ, બહેનશ્રી, આવેલ આમંત્રિત મહેમાનો, મારા સ્વજનો, આજે આપે સૌએ મને આ રીતે નવાજી છે એ માટે આપ સૌને સૌપ્રથમ તો હું આભારી છું.
એવોર્ડ તો ઘણા બધા મળતા હોય છે. મને પણ સમાજમાંથી ઘણા બધા એવોર્ડ મળ્યા છે. એવોર્ડ મળે એક સારી બાબત છે, પણ વ્યક્તિ એવોર્ડ માટે કામ કરતી નથી. કોઈ પણ કામ એ વ્યક્તિ પોતાના સેટિસ્ફેક્શન માટે કરતી હોય છે અને સંતોષ થાય એના માટે કરતી હોય છે. અને સંતોષ ક્યારે થાય છે કે સારી રીતે કામ કરી શકે. અમે બંને જણા, હું અને રામભાઈ, બંને વિદ્યાપીઠમાં સાથે ભણેલા. અહીંયા ઉલ્લેખ થયો રામરતનની જોડી, એમ અમે વિદ્યાપીઠમાં પ્રાર્થના સભામાં બેસીએ એટલે અમારા જે સહાધ્યાયીઓ હોય એ પણ આ જ ગાતા, રામ રતન પાયો પાયો જી મેને રામ રતન ધન પાયો. એટલે તે વખતથી જ આ શબ્દો સાંભળતી આવી છું. અમે બંને જણા વિદ્યાપીઠમાં ભણ્યા પછી ઇઝરાયલ ગયેલા. ને ઇઝરાયલ ગયા પછી અમને કિબુઝ એટલે કે સહકારી ગામ, સહકારી ધોરણે ચાલતું ગામ, જ્યાં કોઈની કશી મિલકતની માલિકી નહીં, એ ગામમાં રહેવાનું, ખાવાનું, કામ કરવાનું. 90 વર્ષનો કે 16 વર્ષનો વૃદ્ધ માણસ હોય એ પણ કામ કરી શકે. બહેનો એ પોતે ખેતરોમાં ડ્રોન દ્વારા ખાતરને એ કામ પોતે કરી શકે. ઇઝરાયલ અંગે તો આપ સૌ જાણતા જ હશો. ત્યાં તો 16, 17, 18 વર્ષે તો ફરજિયાત મિલિટરી તાલીમ લેવાની હોય છે. ત્યાં કંઈ લશ્કર હોતું નથી. ત્યાંની પ્રજા એ લશ્કર હોય છે અને બીજા દેશ સાથે એ ઝઝૂમે છે. આવો પાવરફુલ કચ્છ જેવડો દેશ એમાં રહ્યા એટલે એમને થયું કે આપણે પણ આપણા ઇન્ડિયામાં આવું કંઈક કરીએ તો. આ ભાવ સાથે અમે ઇન્ડિયામાં આવેલા ત્યારે એમ થયું કે કોઈક એવી જગ્યા મળે કે જ્યાં આપણે સાથે બેસીને આવું કામ કરી શકીએ. પણ તે પહેલાં એમ વિચાર્યું કે આપણે કોઈ પણ જગ્યાએ કામ કરીએ તો પૈસાની તો જરૂર પડે. હવે અમે બંને એકલા, પાસે તો પૈસા હતા જ નહીં, જાતે જ કમાવાનું ને જાતે જ ખાવાનું હતું. એટલે અમે વિચાર કર્યો કે પહેલાં તો સંસ્થા કરવી એ કંઈ સહેલી બાબત નથી. સંસ્થામાં મકાન જોઈએ, બાળકો જોઈએ, બીજા બાળકો ના હોય તોય પણ ગામડાના લોકોની વચ્ચે રહેવું જોઈએ, ઘર રહેવા જોઈએ, આ તે બધું ઘણું બધું જરૂરિયાતવાળી વસ્તુઓની જરૂર પડે. પણ એ શક્ય બન્યું નહીં અને એમ થયું કે વાત્રક નદીને કિનારે આખા કોતરવાળી જમીન છે, ત્યાં બેસીને કંઈક કામ કરું. અને અમે બંને જુદા પડ્યા. હું અહીં અમદાવાદમાં વનિતા વિશ્રમમાં જોડાઈ અને રામભાઈ સ્ટુડિયો ચલાવતા અને ઘણી ત્યાં વાત્રક કિનારે પોતાને ગમી ગયેલી જગ્યાએ જતા. ત્યાં કેદારેશ્વર મહાદેવ, એટલે મહાદેવમાં રહેવાનું અને નદી કિનારે બટાકાના ખેતરો, બટાકા શેકીને ખાય અને રહે, જાતે દુઃખ વેઠે, તકલીફ વેઠે. એમની બહુ ઓછી જરૂરિયાતની વસ્તુ રહેતી એમની પાસે. એ મને શું સમજાવે કે માણસને કેટલી વસ્તુ જોઈએ જીવવા માટે? રોટી, કપડાં ને મકાન. મકાન આપણે જોઈતું નથી, એક ઝૂંપડી બનાવી દઈશું. શેતરંજી, તાંસળી અમારા ભરવાડોમાં હોય એટલે કે તાંસળી રાખીશું, એમાં પાણી પીવાનું, દૂધ પીવાનું, વખત આવે તો રોટલી કરવી હોય તો એને ઊંધી કરીને એમાં રોટલી શેકવાની. ઓશિકા તરીકે કામ કરવું હોય તો કરી શકાય, પાણી પીવું હોય તો પી શકાય. તો આટલી વસ્તુ તો બહુ થઈ ગઈ. એવું બધું મને ઘણું બધું સમજાવે. પણ હું રહી સ્ત્રી એટલે એમ થાય કે ઘર તો જોઈએ જ જોઈએ. એટલે કમાવું તો પડે જ. થોડીક આર્થિક સદ્ધરતા થઈ એટલે અમે બંને જણા ત્યાં જઈને બેઠા. ભાઈઓએ અને ચંદ્રવદનભાઈએ અને બધાએ, તન્ના સાહેબે અને બધાએ વાત કરી આપને. એ બધામાંથી અમે પસાર થઈ ગયા. બહુ સારી રીતે કામ કર્યું. પણ ગામડામાં અને તે અંતરિયાળ વિસ્તારમાં કામ કરવું, જ્યાં રેત હોય ફક્ત,
બસ ના હોય, રસ્તો ના હોય, કોઈ સુવિધા જ નહીં, અને બક્ષીપંચની વસ્તી, બીજી કોઈ વસ્તી નહીં. હવે જેમ અમારા ગોપાલકોની જે પરિસ્થિતિ એવી જ ત્યાંના ઠાકોર લોકોની વસ્તી. આ સંસ્થા ત્રિભેટે આવેલી, 3 જિલ્લાની વચ્ચે, સાબરકાંઠા, ગાંધીનગર, પહેલાં અમદાવાદ હતું, ગાંધીનગર અને ખેડા જિલ્લો. એટલે અહીંના ચોર એ સામે કિનારે જાય વાત્રકને, અને ત્યાંના ચોર આ કિનારે આવે. આજુબાજુના લોકો અમને ડરાવે પણ ખરા, અમે એમની વચ્ચે ના જઈએ, અમને જુએ એટલે ભાગી પણ જાય, ઘણું ઘણું બધું વેઠવું પડ્યું હતું. એ બધું સહન કરીને પણ અમે તો નિર્ધાર કર્યો કે ગામડામાં જઈને બાળકોનો અને મહિલાઓનો વિકાસ કરવો, અને જ્યાં સુધી ગામડાઓનો ઉદ્ધાર નહીં થાય ત્યાં સુધી ભારતનો પણ વિકાસ નહીં થાય. ગાંધીજી પણ કહેતા, જેટલું ગામડાનું વિકાસ થશે એટલો જ ભારતનો વિકાસ થશે. અને આપણા ભારતમાં તો 80% ગામડાઓ છે. એટલે વિચાર કર્યો કે ગામડામાં બેસીને શિક્ષણનું પાયાનું કામ કરીએ. પ્રૌઢોનું કામ કરીશું તો પાકે ગળે કાંઠા ચડાવ્યા બરાબર ગણાશે. એટલે બાળકોનું કામ હાથમાં લીધું, બહેનોનું કામ હાથમાં લીધું. અમે લોકો ત્યાં જાગૃતિ માટે 1 દસકો કાઢ્યો. વિકાસ કરવો હોય તો લોક જાગૃતિ જોઈએ, અને લોક જાગૃતિ હોય ત્યાં શિક્ષણ આવે, અને શિક્ષણ હોય તો ત્યાં પરિવર્તન આવે. શિક્ષણ વગર પરિવર્તન આવતું નથી. ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ શિક્ષણ એ બહુ જરૂરી છે. એ જાગૃતિનું કામ 10 વર્ષ સુધી અમે ત્યાં પગે ચાલીને રેતાળ ગામોમાં જઈને કરતા. અને ત્યાં બધી શાળાઓ હતી પણ બંધ હતી. ધ્વજવંદન એટલે શું એ શિક્ષકોને ખબર, એ શિક્ષકો પણ ન જાય. 5 ગામ વચ્ચે 1 શાળા હોય. એટલે અમે શાળાઓ શરૂ કરવાનું કામ કર્યું. બાળકોને બોલાવવા માંડ્યા, બાળકોની વચ્ચે રહ્યા, બાળકોને સંસ્થામાં બોલાવીએ, ઉત્સવો ઉજવીએ, પ્રવૃત્તિઓ કરીએ, એમ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોને અમે પોતાના કર્યા. એ જ રીતે બહેનો સાથે વાતો કરી. બહેનોની જોડે અમે જઈએ, એમની સાથે વાતો કરીએ, શું તકલીફ છે, શું છે, કેમ આવતા નથી, કેમ અમારી સાથે બેસતા નથી. એટલે એમણે ત્યાં પરિસ્થિતિ એવી હતી કે રોજીરોટી નહોતી. એટલે નદીમાં માછલા પકડીને એ ખાય અને દારૂ પીવે અને સૂઈ જાય. બહુ વિકટ પરિસ્થિતિ હતી. હવે એવામાં કામ કરવું અઘરું, પણ ખબર નહીં, કુદરતે અમને બંનેને એવી તાકાત આપેલી કે એમાંથી પણ અમે પસાર થઈ ગયા. અને એ કામ અઘરું હતું, લેકિન કરને લાયક થા. કામ કઠિન થા લેકિન કરને લાયક થા. પહેલાં એકલા હતા, પછી બીજા સાથે જોડાયા, એમ કરતાં કારવા ચાલુ હો ગયા. એવી રીતે કરતાં કરતાં સંસ્થાએ ઘણી બધી પ્રવૃત્તિ કરી, ઘણી યોજનાઓ લીધી, ઘણા પ્રોજેક્ટ લીધા. એમાં મુખ્ય તો એ હતું કે અમારે અસ્પૃશ્યતા નિવારણ, બહેનોને રોજીરોટી આપી, બાળકોને ભણાવવા, અને એના માટેના સરકાર તરફથી જેટલા પ્રોજેક્ટ થાય એ બધા પ્રોજેક્ટ લેવા અને પાર પાડવા. અને એમાંથી પણ સરસ કામ દીપી ઉઠ્યું, અને વર્ષો સુધી આ કામ અમે કરતા રહ્યા, અને હજુ ચાલુ જ છે કામ. કહેવાનો મતલબ કે મનોબળ હોય, કામ કરવાની આપણી તાકાત હોય, અને આપણને સપોર્ટ આપનારા હોય તો એ કામ થઈ શકે છે. અને પુરુષાર્થથી તો ગમે તેવું વિકટ કામ હોય તોય થઈ શકે. પણ આ બધું કામમાં મને પ્રેરણા આપનાર મારા પરમ પૂજ્ય પિતાશ્રી હતા. મારા લગ્ન થયા ત્યારે મને એક પુસ્તક એમણે આપેલું, જીવન મંડાણ, અને લખીને આપ્યું કે મારી એક ઈચ્છા પૂરી કરજો કે તમે PhD થજો. એ સપનું સાકાર કર્યું. હૃદય ભરાઈ ગયું. કહેતા આનંદ થાય છે કે પિતાશ્રીના એ આશીર્વાદ પડ્યા, સપનો સાચા પડ્યા, અને આજે તમારી વચ્ચે રહી છું. પણ મારા પિતાશ્રીની એટલી બધી પ્રેરણા અને પ્રોત્સાહન કંઈ પણ હોય તો મને પૂછે,
સંસ્થામાં આવે, રહે, માર્ગદર્શન આપે અને સંસ્થાને પણ એક વટવૃક્ષ બનાવ્યું. એટલે આ કામ એકલાથી થતું નથી. અમારો જે અમર ભારતી પરિવાર છે એ પણ એટલો જ કામ કરનારો, કાર્યનિષ્ઠ અને નિષ્ઠાવાળો. મોર હંમેશા પીછે રળિયામણું હોય છે અને જે બધા કાર્યકરો આવ્યા એમણે પણ સરસ કામ કરી બતાવ્યું અને આજે સંસ્થાને પણ એવોર્ડ મળ્યો છે, સંસ્થાના કાર્યકરોને, સંચાલકોને એને સરકારે એવોર્ડ આપ્યા છે, નવાજ્યા છે. અને આજે આપણી વચ્ચે જે વિશ્વકોશના ટ્રસ્ટીઓ, જે આપણા સમાજના, જેને ક્રીમ કહેવાય, જે સમાજનું મોતી, ડાયમંડ હું એને કહું, જે ઝળહળતા હોય, આપણા જેવા જે બક્ષીપંચના કે એસસી કે એસટીના લોકો છે એને બહાર લાવવા માટે, એમને સમકક્ષ બનાવવા માટે જે આ પ્રયાસો થઈ રહ્યા છે ઓછું નથી. તન્ના સાહેબ આવ્યા અને 2 મિનિટમાં મારી સાથે વાત કરી અને આંટો મારીને ફરી ગયા. જ્યારે આવીને જોઉં ત્યારે તો એમણે એક આખો લેખ લખી નાખેલો. એની શક્તિ, સર્જન શક્તિ, લેખન શક્તિ પણ અજીબ હતી. અને કુમારપાળ સાહેબની તો વાત જ શી કરવી. અત્યારે પણ આ ઉંમરે નિયમિત આ વિશ્વકોશ સંસ્થામાં આવે છે. હજારો પુસ્તકો લખ્યા છે. જ્યારે એમની સાથે વાત કરી તો કે અમારા તો હજુ કેટલા સ્વપ્ના છે અને આ સંસ્થાને જ્ઞાનકોશ તરીકે અમારે દુનિયામાં, ભારતમાં નહીં પણ દુનિયામાં. તો આપણે ભારત દેશના નાગરિકો છીએ. આપણો દેશ પહેલાં સોને કી ચીડિયા ગણાતો હતો. એ દેશને આપણે ફરી પાછો સોને કી ચીડિયા બનાવવાનો છે. પણ કેવી રીતે? આપણી લોક જાગૃતિથી, તમારા મારા જેવા બધા જે કંઈ જે રીતે જ્યાં હોય ત્યાં, જે ક્ષેત્રમાં હોય ત્યાં કામ કરે, દેશ માટે કામ કરે, વિકાસ માટે કામ કરે. આજે મોદી સાહેબે પણ કામ કરે છે. આવા જે સાહિત્યકારો છે એ પણ સરસ લખીને પ્રેરણાને પ્રોત્સાહન આપે છે અને આપણને વિકાસ કરવા માટેનું એક બીડું ઝડપીને કહ્યું છે કે આગળ વધો, અમે તમારી સાથે છીએ. અને આ જ રીતે અહીંયા મને ફરી પ્રોત્સાહિત કરીને આ જ ટ્રસ્ટીઓએ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી છે, પ્રેરણા આપી છે. અહીંયા કેટલાય જૂના કાર્યકરો આવ્યા છે, વિદ્યાર્થીઓ આવ્યા છે. સવારના હું છાપો વાંચતી હતી ત્યારે એક બહેનનો ફોન આવ્યો. 35 વર્ષ પહેલાં એ બેન સંસ્થામાં ભણી ગયેલી, ઈડરની, એનું નામ રેખા. તો કે બેન હું કૂદકા મારું છું આ ઉંમરે. કેમ કે તમને આવો એવોર્ડ મળ્યો છે જાણીને મને ખુશી થઈ ગઈ. 35 વર્ષની જૂની વિદ્યાર્થીની. હું તમારી પાસે આવી શકતી નથી પણ હું મારી ખુશી વ્યક્ત કરું છું. તો અમારું તો આ એ વિદ્યાર્થી છે, અમારી મૂડી છે, એ અમારું ધન છે. પૈસાની જરૂર નહીં, પૈસા તો મળી રહે, સમાજમાં સારું કામ કરનારને પૈસા મળી રહે છે. ચંદ્રવદનભાઈ સાહેબ જે મારા આચાર્ય હતા, એમના સન આવ્યા છે. ઊભા થાઓ, હું તો ઓળખી પણ ના શકી. એ મારા વિદ્યાપીઠના વિદ્યાર્થી, ખબર નહીં કેવી રીતે અહીંયા આવ્યા એ તો મેં પૂછ્યું પણ નથી, પણ મને જ્યારે પગે લાગ્યા ત્યારે ખ્યાલ આવ્યો. એટલે હું લંડન ગઈ, ત્યાં પ્રવીણ કરીને એક વિદ્યાર્થી, એ અમે હરે રામ હરે કૃષ્ણમાં ઉતર્યા ત્યારે એ દર્શન કરવા આવ્યા. ત્યાં મને જોઈને કહ્યું, બેન. હું તો ચમકી કે બેન ગુજરાતીમાં અહીં કોણ હોય? એ પણ મારો વિદ્યાર્થી. જ્યાં જઈએ ત્યાં અમને વિદ્યાર્થી જોવા મળે. આ બધા જે શૈક્ષણિક કામ કરનારા માનવો છે, તજજ્ઞો છે, એમને ખબર છે કે વિદ્યાર્થી એ દીકરી જેવો વાલો હોય છે. એને બીજું કશું જ જોઈતું નથી. એ પ્રેમ આપે છે ને પ્રેમ લે છે. હજુ તમે બધા વિચાર કરો છો કે તમે ભણ્યા તો તમારા સાહેબોને કોઈને ભૂલ્યા છો ખરા? સ્કૂલને પણ ભૂલ્યા નથી. હું આ જગ્યાએ આ ખૂણામાં બારી પાસે બેઠો હતો. એટલે શિક્ષક એ લોક જાગૃતિ માટેનું એક પરિવર્તન કરનારું સાધન છે. અને
બંને ભાઈઓ જે તન્ના સાહેબે અને ચંદ્રવદનભાઈએ જે વાતો કરી, ચંદ્રવદનભાઈ તો અમે સાથે જ રહેલા છીએ, તન્ના સાહેબ પણ, અને અહીંયા ડૉક્ટર માણિકલાલ સાહેબ આવ્યા છે, ડૉક્ટર સાહેબ ડેન્ટિસ્ટ છે. એ મને વિદ્યાપીઠ અંગે ઘણું ઘણું પૂછે. વિદ્યાપીઠમાં જતા આવતા હોય એટલે મને લાગે છે DM પટેલ સાહેબ પણ આવ્યા છે. એટલે એ બધા મારા જે સમાજના અગ્રણીઓ આવ્યા છે એ પ્રોત્સાહન બધા આપવા આવ્યા છે. અહીંયા દૂર દૂરથી બીજા ગામડેથી પણ બધા સ્વજનો આવ્યા છે. એ બધાનો હું આભારી છું. અને તમે મને પ્રેમથી નવાજી છે એ બદલ વિશ્વકોશની હું ઋણી છું. અને આપ સૌને આપણા દેશ માટે, આપણા સમાજ માટે, આપણા ગુજરાત માટે જે કંઈ કામ કરવાનું હોય એ, જેમ તન્ના સાહેબ માટે કહેવાય છે ને કે પોઝિટિવ છે વ્યક્તિ, એમ આપણે પણ પોઝિટિવ થઈને દેશનો વિકાસ કરવામાં ફાળો આપીએ એવી અપેક્ષા સહ વિરમું છું. અસ્તુ. બેન શ્રી છે પ્રીતિબેન સરસ અહીંયા કામ કરે છે, હું એમને પણ અભિનંદન પાઠવું. આભાર વિધિ માટે ત્રિલોકભાઈ સંઘાણીને વિનંતી કરું છું. ત્રિલોકભાઈ 4 દાયકા સુધી આકાશવાણીમાં કામ કરતા હતા. ઘણા બધા લોકોએ એમનો અવાજ સાંભળ્યો હશે. મુલાકાતો દરમિયાન કે કંઈ પણ કાર્યક્રમ હોય તો ત્રિલોકભાઈ એમાં ઇન્વોલ્વ હોય જ. તો એ ત્રિલોકભાઈને હમણાં વિશ્વકોશમાં કામ કરે છે અને એમને હું આભાર વિધિ માટે વિનંતી કરું. ઘણી બધી સારી વાતોનું સંભાળના સાથે આપણે આ સાંજ વિતાવી છે. આ સારી વાતોના આપ સર્વે સાક્ષી બન્યા, એના નિમિત્ત બન્યા, એ આપણા વિશ્વકોશ ટ્રસ્ટ વતી હું આપનો આભાર માનવા અહીં આવ્યો છું. આપણે જ્યારે સોશિયલ મીડિયાના યુગમાં ઇન્ફ્લુએન્સર્સથી પ્રભાવિત થઈએ છીએ ત્યારે જે ખરેખર સારું કાર્ય કરી રહ્યા છે એવી વ્યક્તિને બિરદાવવા માટે આપણે બધા અહીંયા હાજર રહ્યા. આ સારા કાર્યમાં નિમિત્ત બનવા માટે મનસુખભાઈ મેદાણી, આપણા વિશ્વકોશ ટ્રસ્ટ વતી કુમારપાળભાઈ, રમેશભાઈ તન્ના અને ચંદ્રવદનભાઈને બહુ સરસ પરિચય, જે બહુ સારું કાર્ય કરી રહ્યા છે અને સારું કાર્ય કર્યું છે અને વિપરીત પરિસ્થિતિ વચ્ચે સારું કાર્ય કર્યું છે, એમનો સરસ પરિચય આપવા બદલ રમેશભાઈ અને ચંદ્રવદનભાઈનો આભાર માનું. રતનબેનને ફરીવાર આપ સર્વે વતી અને સંસ્થા વતી વંદન કરું કે એમણે જે સંજોગોમાં કાર્ય શરૂ કર્યું અને સતત ચાલુ રાખ્યું અને એ કાર્ય અહીંયાના શબ્દોમાંથી પણ પ્રતિબિંબિત થતું હતું. એટલે રતનબેનને ફરી વંદન કરું. હેમલભાઈ જે અત્યારે આ કાર્ય આગળ વધારી રહ્યા છે એમનો પણ આભાર માનું કે એ કાર્ય સતત ચાલુ રહે એ પણ એમની જવાબદારી સારી રીતે સુપેરે નિભાવી રહ્યા છે. અને આપ સર્વે એક સારા કાર્યમાં સમર્પિત કરનાર વ્યક્તિના સન્માનમાં આપ સર્વે ઉપસ્થિત રહ્યા એ માટે આપ સર્વેનો પણ ખરા હૃદયથી આભાર માનું. આપ સર્વેને પણ વંદન. ફરીવાર રતનબેનને વંદન અને આપ સર્વેનો આભાર. ધન્યવાદ.